शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। मंगलं दिशतु मे विनायको मंगलं दिशतु मे सरस्वती। मंगलं दिशतु मे महेश्वरी मंगलं दिशतु मे सदाशिवः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। भूरम्भां शनलो निलोम्बरमहर् नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं विमूर्त्यष्टकम्। नान्यत्किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्माद्विभोः तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। तो प्रसंगोपात वार्तिककार अष्टांग योगનું પણ નિરૂપણ કરેલા છે। તો એના પહેલા બે અંગ યમ અને નિયમનું વર્ણન કરવામાં આવ્યું। હવે આસનાન્યાહ ત્રીજું અંગ છે આસન। યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ પ્રકારે 8 અંગ છે। તો હવે ત્રીજા જે અંગ છે આસન એની વાત કરે છે 175 પાના પર 24, 25, 26, 3 श्लोकों में। स्वस्तिकं गोमुखं पद्मं हंसाख्यं ब्राह्ममासनं नृसिंहं गरुडं कूर्मं नागाख्यं वैष्णवासनं वीरं मयूरं वज्राख्यं सिद्धाख्यं रौद्रमासनं योन्यासनं विदुष्याक्तं शैवं पश्चिमतानकं निरालम्बनयोगस्य निरालम्बनमासनं निरालम्बतया ध्यानं निरालम्बः सदाशिवः। तो आसन હવે આસનનું યોગશાસ્ત્રમાં તો આસન માટે સ્થિર સુખમ આસનમ આટલું જ કહેવામાં આવ્યું। આ બધા આસનનું વર્ણન તો આપણને योग हठयोग हठयोगમાં પ્રાપ્ત થાય છે કે 84 લાખ આસન કહે છે। એમાંથી 84 આસનો મહર્ષિઓએ કહ્યા। ભાઈ 10 મુખ્ય આસનો કહ્યા, એમાંથી 4 મુખ્ય આસનો કહ્યા। એમ કરીને પણ ખૂબ બધા ભિન્ન ભિન્ન પ્રકારના આસનો કહેવામાં આવ્યા છે। એ બધાની પાછળ યોગશાસ્ત્રમાં આસનનો હેતુ છે સ્થિર સુખમ આસનમ। आसन शब्द बे अर्थ थाय आस्यते अत्र અને आस्यते अनेन प्रकारेण।
આસન એટલે જેના પર આપણે બેસીએ છીએ એને પણ આસન કહેવાય. આસ્યતે અત્ર ચૈલા જેને કુશોત્તરમ ભગવાન કહે છે ચૈલ અજિરમ કુશા. તો નીચે કુશાની છાદરી હોય, ઉપર વ્યાઘ્ર ચર્મ કે પછી મૃગ ચર્મ હોય, ઉપર પછી વસ્ત્ર હોય, આ પ્રકારનું આસનને આસ્યતે અત્ર જેના પર બેસવામાં આવે છે એનું નામ આસન. એના પણ ઘણા નિયમો હોય છે. શુચ ઉદ્દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મન. શુચ ઉદ્દેશે કોઈ સ્વચ્છ અને પવિત્ર પ્રદેશમાં પોતાનું આસન સ્થિર, નાત્યુચ્છિતમ નાતિ નીચમ, બહુ ઊંચો પ્રદેશ પણ ના હોય, નીચો પ્રદેશ પણ ના હોય, એવા સ્થળે સ્વચ્છ પવિત્ર એકાંત સ્થળમાં પોતાનું આસન સ્થાપિત કરવું જોઈએ. એ પણ આસન એને માટે પણ વર્ણન કરવામાં આવતું હોય છે. અહીં જે આસન છે તો આસ્યતે અનેન પ્રકારેણ જે પ્રકારથી બેસવામાં આવે છે એવા અંગ વિન્યાસને આસન કહેવામાં આવે. તો એ પણ કહેવામાં આવે કે આસન બેસીને ધ્યાન કરવું જોઈએ. તો ઊભા ઊભા ચાલતા ચાલતા સૂતા સૂતા વગર ન કરવું જોઈએ, કારણ કે ચિત્તની એકાગ્રતા માટે એ બધી પરિસ્થિતિ અનુકૂળ નથી. કોઈ કभी સ્થિરમ, સ્થિર એટલે શરીર સ્થિર હોય, આ બેસવામાં સ્થિર શરીર સ્થિર હોય, શરીરમાં ચંચળતા ન હોય. સુખમ, સુખ એટલે આપણા અંગમાં કોઈ પ્રકારની વ્યથા કે પીડા ન હોય. એ પ્રકારે લાંબા કાળ સુધી બેસવાની શક્તિ જેના આસન સિદ્ધિ કહેવામાં આવે છે, જ્યાં શરીરની સ્થિરતા હોય અને આપણા અંગોમાં કોઈ પ્રકારની પીડા કે વ્યથા ન હોય, જેને કારણે આપણું શરીર કોઈક રીતે ધ્યાનમાં અવરોધરૂપ ન બને. અંગમાં પીડા હોય તો એ આપણું ધ્યાન ખેંચી લે, તેથી જે વિષયમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે એમાં અવરોધરૂપ બને. વળી શરીર જો ચંચળ હોય, સ્થિર ન હોય, અસ્થિર હોય તો એ મનને પણ અસ્થિર બનાવે, એટલે મન પર પણ અસર કરવાને કારણે પણ એવું અસ્થિર કે ચંચળ શરીર પણ યોગમાં અવરોધરૂપ છે. અને જ્યાં શરીરમાં વ્યથા છે એ પણ અવરોધરૂપ છે. એ બધે આટલું જ કહેવામાં આવ્યું કે સ્થિર સુખમ આસનમ. બસ આ એ કરવા માટે બહુ કરવું પડે, પણ આ રીતે દીર્ઘકાળ સુધી બેસવાની શક્તિ કે સિદ્ધિ સાધકે પ્રાપ્ત કરવી જોઈએ કે પોતે. એટલે ભગવાન પણ કહે તત્રિકાગ્ર મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિય ઉપવિશ્યાસન યુંજ્યાત યોગમાત્મ વિશુદ્ધે સમમ કાય શિરોગ્રીવમ ધારયન અચલમ સ્થિર. આમ પોતાની કાયા, મસ્તક, પછી ડોક આ બધું એક જ રેખામાં હોય, સ્થિર હોય, આસપાસ જોવાતું ન હોય વગેરે આ જે વર્ણન કરવામાં આવ્યું એમાં સ્થિર સુખમ આસન. એટલે આ પ્રકારની ટૂંકમાં આસન સિદ્ધિ આ યોગીએ પહેલાં સિદ્ધ કરવી જોઈએ. એને માટે અનેક બધા આસનો કહેવાય. જેથી શરીર એ પ્રકારની રુજુતા પ્રાપ્ત કરે કે એ સ્થિતિમાં બેસવાથી શરીરના અંગોમાં કોઈ પ્રકારની વ્યથા ન હોય, શરીર સ્થિર હોય, એનું ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર છે પણ એવી રીતે હોય જેથી શરીર સ્વયં એક સ્વસ્થ અને સ્થિર રહી શકે. એ બધું આસન વિશે કહેવામાં આવ્યું. એમાંના ઘણા બધા આસનમાં કેટલાક આસનના અહીંયા દ્રષ્ટાંત આપવામાં આવે. તો જુદા જુદા દેવતાઓને પ્રસન્ન કરવા માટે જુદા આસન કહેવામાં આવે. બ્રહ્માજી, વિષ્ણુ, રુદ્ર વગેરે દેવતાઓ જે છે તો સ્વસ્તિકમ, ગોમુખમ, પદ્મમ, હંસાખ્યમ, બ્રાહ્મમ આસનમ. તો બ્રહ્માજી જે પ્રકારના આસનો બેસતા છે, પદ્માસનમાં, કમલાસન, પદ્માસન, સ્વસ્તિકાસન, ગોમુખ, હંસ એનું વાહન છે, આ બધા આસનો છે બ્રાહ્મમ આસનમ. આ બ્રહ્માજીની આરાધના માટે કે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટેના આસનો કહેવાય છે. સ્વસ્તિકાદિ આસન ચતુષ્ટયમ બ્રાહ્મમ બ્રહ્મદૈવત્યમ ઇત્યર્થ. તો બ્રહ્મદેવતાની આરાધના માટે કે બ્રહ્મદેવતાને પ્રસન્ન કરવા માટેના અનુકૂળ આસનો કહેવાય. તો આપણા મંદિરમાં બધા આસનોની જે મુદ્રા, બધી મુદ્રાઓના આસનો બધામાં જોઈ શકાય, પણ જોઈને એમ માત્ર ચિત્રો જોઈને કરવું નહીં. આ બધી વસ્તુ હંમેશા કોઈક અધિકારી જે યોગના શિક્ષક આચાર્ય હોય એમના માર્ગદર્શન હેઠળ જ કરવું.
એમનામનું કે આસન સરળ વસ્તુ છે કે એટલે કારણ કે આસન કરવાથી બધી ઘણી આપણને ઘણી અનુકૂળતા પ્રાપ્ત થાય, પણ બરોબર ન કરવામાં આવે તો આસન એટલું જ આપણને મુશ્કેલી કરનારું પણ નીવડે. એટલે એવું હોવાને કારણે આ બધી વસ્તુઓમાં ખૂબ ધ્યાન રાખવાની જરૂર હોય છે. અમે આસન કરતાં કરતાં ઉત્સાહમાં આવી જાય ને માણસ પછી વધારે વળે અને વધારે એવું જલ્દી કરવા જાય તો ઘણીવાર પોતાના શરીરને ઘણી જ ખરાબી કરતા હોય છે. અને તેથી આ બધું એટલે કમરમાં આ બધાની અંદર જાત જાતના પછી કંઈ સ્નાયુ ખેંચાઈ ગયો ને પેલો ખેંચાઈ ગયો ને. બાકી આસનને કારણે આપણા શરીરમાં લોહીનું ભ્રમણ બરાબર થાય, આપણા હૃદયને પણ શુદ્ધ લોહી પ્રાપ્ત થાય, આ સ્નાયુ જે છે સ્નાયુ પણ ખેંચાય, એને કારણે સ્નાયુ પણ સ્વસ્થ રહે. આ રીતે શરીરની સ્વસ્થતા બહુ ઉત્તમ વસ્તુ છે. આસન યોગાસનનો જે અભ્યાસ છે એ શરીરની સ્વસ્થતા માટે અને એટલા માટે મનની સ્વસ્થતા માટે પણ બહુ ઉત્તમ વસ્તુ છે. આજકાલ તો આસન એટલે હઠયોગના જ આસનો, અને તેથી મોટે ભાગે આજકાલ દુનિયામાં યોગ એટલે યોગાસન જ પ્રસિદ્ધ છે. અને તે પણ મોટે ભાગે તો શરીરની સ્વસ્થતાને એટલે તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા હોય છે. એટલે ઘણા યોગાસનો જુદા જુદા વ્યાધિ માટે, જુદા જુદી શરીરની પીડાઓ માટે, બધા માટે બધું કહેવામાં આવતા હોય છે. અને એવું કશું ના હોય તો પણ શરીરને સ્વસ્થ કે તંદુરસ્ત રાખવા માટે પણ આસનો પ્રયોગ થતો. એ પ્રકારે આજકાલ દુનિયાભરમાં આ યોગાસનો પ્રસિદ્ધ થયા છે. અત્યારે આપણે ત્યાં બધા જેવી રીતે હેલ્થ સેન્ટર હોય છે, એટલે આપણે તંદુરસ્તીના સ્વાસ્થ્યના કેન્દ્રો, જાત જાતની બધી કસરતો થતી હોય છે. એરોબિક્સ ના તે એ બધી કસરતોની મધ્યમાં આ યોગાસન જે છે એ પણ બહુ પ્રસિદ્ધ છે. એટલે ઘણા લોકો આ યોગાસન જે છે એનો અભ્યાસ કરતા હોય છે. પછી નૃસિંહાદિ ચતુષ્ટયમ વૈષ્ણવમ નૃસિંહમ ગરુડમ કુર્મમ નાગાખ્યમ વૈષ્ણવાસનમ. આ બધા ભગવાન વિષ્ણુ દ્વારા સંકળાયેલા છે. નૃસિંહનો અવતાર, ગરુડનું વાહન, કુર્મનો અવતાર, નાગ તેમની પથારી હોવાને કારણે આસોને વૈષ્ણવ એટલે વિષ્ણુ દૈવત્યમ તો કહ્યું વિષ્ણુ દેવતાને પ્રસન્ન કરવા માટે, એમની આરાધના માટે અનુકૂળ આસનો ગણવામાં આવ્યા છે. એ પ્રત્યેક આસનને કારણે શરીરની અંદર જે શક્તિનો સંચાર થતો હોય છે એ પ્રકારે મનની પણ પરિસ્થિતિ પર અસર કરતું હોવાને કારણે આ પ્રકારના જુદા જુદા આસનો શરીરમાં જુદા પ્રકારની અસર ઉત્પન્ન કરે અને એ રીતે જુદા દેવતાઓની આરાધના માટે અનુકૂળ બને. પછી વીરાદિ ચતુષ્ટયમ રૌદ્રમ વીરમ મયુરમ વજ્રાખ્યમ સિદ્ધાખ્યમ રૌદ્રમાસનમ. આમાં સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિકાસન આ બધા બહુ પ્રસિદ્ધ આસનો છે. પછી આ વજ્રાસન પણ પ્રસિદ્ધ છે. મયુરાસન, વીરાસન તો ભગવાન રામચંદ્ર કે વીરાસનો બેસતા હોય છે, તો વીરાસન, મયુરાસન, વજ્રાસન, સિદ્ધાસન આ બધા એ પણ પ્રસિદ્ધ છે. આ બધા રૌદ્ર એટલે ભગવાન રુદ્ર કે શિવજીની આરાધના માટેના આસન છે. યોનિ આસનમ વિદુષાક્તમ તો શક્તિની આરાધના માટે યોનિ આસન જે છે એ કહેવામાં આવ્યું છે. શૈવમ પશ્ચિમતાનકમ રુદ્ર અને શિવ વચ્ચે એ લોકો ભેદ પાડે છે. રુદ્ર, મહેશ્વર અને સદાશિવ એવું પણ ભેદ પાડતા હોય છે. માં સદાશિવને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. તો શૈવમ પશ્ચિમતાનકમ આ પશ્ચિમતાનક નામનું જે આસન છે કે પશ્ચિમોત્તાન કે પશ્ચિમતાનક, પશ્ચિમોત્તાન તો એમાં ધ્યાન કેમ કરવું એ મુશ્કેલ છે, પણ તો આ બધા ધ્યાન માટેના આસનો છે ખરેખર તો. એટલે જેથી એ સ્થિતિમાં લાંબો સમય બેસીને તમે આસનને ભૂલી જાઓ અને ભગવાનને યાદ કરી શકો એ પ્રકારનું છે. એટલે પશ્ચિમતાનકમ બીજું હશે. પશ્ચિમોત્તાન આસન જે છે એના એ હોય કે પશ્ચિમતાનકમ બીજું આસન પણ હોય. તો એને શૈવ ભગવાન શિવજી સાથે સંકળાયેલું આસન એવું કહેવામાં આવે છે. યોગ વિશેષે છે આસન વિશેષમાં વિશેષ પ્રકારના યોગ માટે વિશેષ પ્રકારનું આસન.
આમ યોગશાસ્ત્રમાં ધારણા એટલે ચિત્તની એકાગ્રતા માટે બહારના અને અંદરના એવા કેન્દ્રો કે એ પ્રકારના પદાર્થો કે વિષયો જે છે એને પસંદ કરવામાં આવતા હોય એમાં બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, રુદ્ર, શિવ, શક્તિ આ બધા છે એ પણ ધ્યાન માટેના જે છે એ વિષયો બને. એટલા માટે આ પ્રકારના આસનો કહ્યા. અને તેથી જે પ્રકારનો યોગ કરવો હોય એને અનુરૂપ આસન હોય તેવી રીતે યોગ વિશેષે છે આસન વિશેષમ. તો એક વિશેષ પ્રકારનો યોગ છે એના માટે એક વિશેષ પ્રકારનું આસન કહ્યું. નિરાલંબન યોગસ્ય નિરાલંબનમ આસનમ. નિરાલંબન આસન એટલે શું? કરચરણાદિ સંસ્થાન વિશેષ નિયમ આલંબન રહિતમ. આમ દરેક આસનમાં કર, ચરણ, હાથ, પગ, શરીરની કેવી અવસ્થા હોવી જોઈએ એ બધાની વિશેષતા કહેવામાં આવી હોય છે. પછી નિરાલંબન ટૂંકમાં દરેક આસનમાં આપણે શરીરની એ પ્રકારના અંગ વિન્યાસનો આશ્રય લેતા હોઈએ છીએ માટે તે આસનનું તે નામ હોય છે. જે નિરાલંબન એટલે હાથ પગની કોઈ વિશેષ અવસ્થા વગરનું એવા કોઈ પ્રકારની વિશેષ અવસ્થાનું આલંબન લીધા સિવાયનું એટલે ગમે તે અવસ્થા ટૂંકમાં કરચરણાદિ સંસ્થાન વિશેષ નિયમ આલંબ કોઈ પ્રકારના નિયમ નહીં. પદ્માસન એટલે ભાઈ આવી રીતે બંને પગને આપણે પદ્માના આકારમાં રાખવા, શરીરને સ્થિર રાખવું, હાથની અમુક પ્રકારની સ્થિતિ રાખવી, આ બધા જે હાથ પગ આ બધાની જે સ્થિતિ માટેનું જે વિશેષતા હોય છે કે આલંબન એ નથી હોતું. કોઈ પણ સ્થિતિમાં બેસવું એમ. તો નિરાલંબન યોગ છે એના માટે નિરાલંબન આસન કહેવામાં આવ્યું. એટલે એક નિરાલંબ યોગ છે એના માટે નિરાલંબન એવું આસન જેમાં કોઈ પ્રકારની વિશેષ અંગ વિન્યાસનો આલંબન લેવામાં નથી આવતું. તો કોસૌ નિરાલંબ યોગ. આ યોગ પણ આલંબન વગરનો છે અને તેથી આસન પણ આલંબન વગરનું છે. તો કયો ભાઈ નિરાલંબ યોગ કયો છે? નિરાલંબતયા ધ્યાનમ. કોઈ આલંબન વગર ધ્યાન કરવું, કોઈ આલંબન વગર ધ્યાન કરવું એને નિરાલંબ યોગ કહેવામાં આવે. તો નિરાલંબ યોગ છે કોઈ આલંબન વગરનો નિરાલંબ યોગ એટલે કોઈ આલંબન વગર યોગ એટલે કે ધ્યાન કરવું. આલંબન વગર ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવી એને નિરાલંબ યોગ કહેવામાં આવે. એવું કોણ છે? કો નિરાલંબ હતી. આ નિરાલંબ કોણ છે ભાઈ જેના ધ્યાનની આપ વાત કરી રહ્યા છે? નિરાલંબ સદાશિવ. બસ સદાશિવ એટલે કે નિર્ગુણ નિરાકાર કે નિર્વિશેષ પરમાત્મા સદાશિવ. સદાશિવ નિર્વિશેષ પરમાત્મા કોઈ પ્રકારના વિશેષતા વગરનો અર્થાત બધા વિશેષનું અધિષ્ઠાન કોઈ પ્રકારની વિશેષતા વગરનું પરમાત્મા એનું ધ્યાન કરવા માટે કારણ કે એમાં કોઈ આલંબન નથી. એટલે જે સવિશેષ પરમાત્મામાં વિશેષ આલંબન હોય આ દેવતાઓ ભિન્ન ભિન્ન આલંબન બની રહે છે. એટલે કોઈ મૂર્તિ કે મૂર્ત આકાર એટલે નિરવયવ અને મૂર્ત, સાવયવ અને મૂર્ત, અવયવ વગરનું અને મૂર્ત. આ સૂર્ય ચંદ્ર વગર મૂર્ત કહેવાય પણ અવયવ વગર ના કહેવાય. આ બ્રહ્મા વિષ્ણુ મહેશ મૂર્ત કહેવાય અને અવયવ વાળા કહેવાય. મૂર્ત ઘડાયેલું નક્કર અવયવ વગરનું અને અવયવ વાળું આ ભિન્ન ભિન્ન પ્રકારના આલંબન લેવામાં આવતા હોય છે ચિત્તની એકાગ્રતા માટે. પણ છેવટે આ બધા પરમાત્મા સ્વરૂપ તો ખરા જ એટલે સવિશેષ બ્રહ્મ તો ખરું પણ છેવટે પરમાત્માનું પારમાર્થિક સ્વરૂપ કહ્યું હતું કે નિર્વિશેષ નિરાકાર કે નિર્વિશેષ એટલે કહ્યું સદાશિવ નિર્વિશેષ પરમાત્મા એટલે કે આત્મા. ટૂંકમાં આત્મા એટલે હું એ છે નિર્વિશેષ છે, બાકી બધી વસ્તુઓ સવિશેષ છે. તો કે આ બધા જ વિશેષોને ખરેખર પ્રકાશિત કરનાર, બધા વિશેષોને વિષય કરનાર જે આત્મા કે હું છે એ નિર્વિશેષ છું. તો બધા વિશેષ જ જણાવે છે કે બધા વિશેષને આધાર આપનાર વિશેષ વગરનું હોવું જોઈએ. એટલે બધા પ્રકારની વિશેષતા વગરનું, બધા પ્રકારના ગુણ વગરનું, બધા પ્રકારના આલંબન વગરનું શુદ્ધ ચૈતન્ય જે આત્મા એ જ વાસ્તવમાં સદાશિવ
કારણ કે એ આનંદ સ્વરૂપ છે, એ જ કલ્યાણ સ્વરૂપ છે. નિર્વિશેષ પરમાત્મા તદ આલંબનમ તસ્મિન મનસ સમાધાનમ. એ નિર્વિશેષ પરમાત્મામાં મનનું સમાધાન કરવું, ચિત્તની એકાગ્રતા કરવી, એને નિરાલંબન યોગ કહેવામાં આવે. કોઈ પ્રકારના આલંબન વગરનો યોગ એટલે નિરાલંબન યોગ, જેને એ લોકો અસંપ્રજ્ઞાત યોગ કહે છે, જેમાં કોઈ પ્રકારનું આલંબન નથી હોતું. તેનો અર્થ એ છે કે આ બધા છેવટે આ યોગની અંતિમ જે કક્ષા છે, જેના માટે આ બધા અંગ છે, એ જ અંગી એની વાત કરવામાં આવી. તો નિરાલંબતા ધ્યાનમ, કોઈ આલંબન વગર જ ભગવાન સદાશિવ જે નિર્વિશેષ છે એનું ધ્યાન, અર્થાત એમાં ચિત્તની એકાગ્રતાને નિરાલંબન એવો કહેવામાં આવ્યો. સ્વસ્તિકાદિ આસનાનામ લક્ષણાની યોગ ગ્રંથેભ્ય અવગંતવ્યાની. તો સ્વસ્તિક વગેરે આસન જે છે અને લક્ષણો જે છે એ યોગ ગ્રંથમાંથી આપણે જાણવા જોઈએ. માત્ર ગ્રંથમાં જ નહીં, પરંતુ એમના યોગીઓ પાસે જાણવા જોઈએ. ગ્રંથમાંથી અને યોગીઓ પાસે જાણવા જોઈએ. આમ આવી રીતે આસનની વાત કરવામાં આવી. પછી આવે છે પ્રાણાયામ. તસ્મિન સતી, એ કહે છે કે આસનની સિદ્ધિ થાય ત્યારે શ્વાસ પ્રશ્વાસયો ગતિ વિચ્છેદ પ્રાણાયામ, આ પ્રકારનું લક્ષણ કરવામાં આવ્યું પ્રાણાયામનું. તસ્મિન સતી, એટલે જ્યારે આસનની આ પ્રકારે સિદ્ધિ થાય ત્યારે શ્વાસ પ્રશ્વાસયો, તો હવા જ્યારે અંદર લેવામાં આવે એને શ્વાસ કહેવામાં આવે છે, હવા બહાર કાઢવામાં એને પ્રશ્વાસ કહેવામાં આવે છે. ગતિ વિચ્છેદ, આ હવા લેવી અને બહાર કાઢવી, શ્વાસ અને પ્રશ્વાસ, અને એક સામાન્ય ગતિ હોય છે દરેકમાં. એમાં એ ગતિ એની જાતે જ થતી હોય કે સ્વાભાવિક ગતિ હોય છે, પરંતુ આ રીતે સ્વભાવથી જે શ્વાસ અને પ્રશ્વાસ થતા હોય છે એ ન થવા દેવા, પરંતુ એનો અવરોધ કરવો. ગતિ વિચ્છેદ, એની ગતિમાં અવરોધ કરવો. એને પ્રાણનો આયામ એટલે રોધ, આ પ્રાણનો રોધ કરવો, પ્રાણને રોકવો, એને પ્રાણાયામ કહેવામાં આવે છે. તો એટલે કહ્યું એ 27મા શ્લોકમાં બહુ સંક્ષેપમાં કહી દે છે. ઇદાનીમ પ્રાણાયામાનાહ, જે જાણેલા પ્રાણાયામ છે એ આ 27 શ્લોકમાં કહે, 27મા શ્લોકમાં કહે છે. રેચક પૂરકશ્ચૈવ કુંભક પ્રાણ સંયમ. રેચક પૂરક કુંભક રૂપ ત્રિવિધ પ્રાણ નિરોધ પ્રાણાયામ તાત્પર્યાર્થ. તો કે આ 3 ને પ્રાણાયામ કહેવામાં આવ્યો. આમ તો રેચક પહેલા કહ્યો, પણ પૂરક કુંભક રેચક એવો ક્રમ હોવો જોઈએ. રેચક એટલે ખાલી કરવું, પૂરક એટલે પૂરવું, અને કુંભક એટલે ભરવું. ભરવું એટલે રોકવું. ટૂંકમાં પૂરક એટલે આપણે જ્યારે શ્વાસ લઈને અંદર ભરીએ એ પ્રક્રિયાને પૂરક કહેવામાં આવે છે. શ્વાસને ખાલી કરી દઈએ એ પ્રક્રિયાને રેચક કહેવામાં આવે છે, અને શ્વાસને રોકી દઈએ એને કુંભક કહેવામાં આવે. એટલે કુંભક 2 પ્રકારના થયા, આંતર કુંભક અને બાહ્ય કુંભક. શ્વાસ આપણે લઈએ પૂરક, આમ શ્વાસને આપણે પૂર્યો, એ પણ વિચ્છેદ, એ શ્વાસ પણ એની જાતે ન પૂરાય, આપણે કહીએ એ પ્રમાણે, આપણે ઈચ્છીએ એ પ્રમાણે પૂરાય. એના માટે પછી એના પણ જે આમાં કાળ, સંખ્યા, દેશ, આ પ્રકારના બધા એના ચિહ્નો છે. આગળ કહ્યું કે પ્રાણ કોને કહેવાય કે ભાઈ જે આ દ્વાદશ આંગળીથી શરૂ, એટલે એકદમ રૂ, એકદમ એવો નાનકડો રૂનો એક આવી રીતે એક તાંતણો હોય, એની ગતિ બધી ખબર પડે કે આ શ્વાસ ક્યાં સુધી જાય છે. એ સામાન્ય માણસમાં 12 આંગળ સુધી આ પ્રાણ જતો હોય, કે 8 આંગળથી અપાન શરૂ થતો હોય વગેરે. પણ ધીમે આ બધી ગતિનો નિરોધ કરવો. એટલે આપણી શ્વાસ લેવાની જે સાધારણ ગતિ હોય એને કરતાં આપણે નક્કી કરેલી ગતિ. આવી રીતે આમ બધા
શ્વાસ આજકાલ તો બધા પ્રાણાયામ બહુ પ્રસિદ્ધ થઈ ગયા છે, એટલે આને અનુલોમ વિલોમ કહેવામાં આવે છે. એટલે આવી રીતે અંગૂઠાથી આ એક આપણી નાસિકા દબાવી અને અહીંથી શ્વાસ લેવો, ભરવો, પછી રોકવો, પછી આ બે આંગળીથી વળી પછી આ નાસિકા દબાવી બહાર કાઢો, ત્યાંથી લેવો, પાછો રોકવો. આ પ્રકારની પ્રક્રિયાને અનુલોમ વિલોમ કહેવામાં આવે છે, શ્વાસ પ્રશ્વાસ નિરોધ કહેવામાં આવે છે. એના પછી એ લોકો અમુક માત્રાઓ કહેતા હોય છે, 1, 2, 4. એટલે શ્વાસ આપણે લઈએ ત્યારે એક માત્રા એટલે સમયની એક માત્રા, કુંભક એને 2 માત્રા સુધી રોકવું, અને 4 એટલે 4 માત્રા ધીમે 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 એને બહાર કાઢવો. પછી એ જ નાસિકામાંથી 1 માત્રામાં શ્વાસ અંદર લેવો અને 2 માત્રા સુધી રોકવો, 4 માત્રાથી બહાર કાઢવો. આવી રીતે બધું પ્રાણાયામ શીખવામાં આવતો હોય છે. પણ આ રીતે વિચ્છેદ, ગતિ વિચ્છેદ, શ્વાસ પ્રશ્વાસયો ગતિ વિચ્છેદ. આ શ્વાસ અને પ્રશ્વાસની જે સ્વાભાવિક ગતિ છે એનો વિચ્છેદ કરીને, એને રોધ કરીને, એનું નિયંત્રણ કરીને આપણે ઈચ્છીએ એ પ્રકારની ગતિથી શ્વાસ અને પ્રશ્વાસ લેવો. અને ધીમે 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 પછી દીર્ઘ અને સૂક્ષ્મ થતું જાય. દીર્ઘ એટલે ધીમે 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 આ સમય વધતો જાય, અને સૂક્ષ્મ એટલે ધીમે ધીમે શ્વાસ લાંબો થતો જાય. એમ કરતાં યોગીઓ ધીમે ધીમે આ 1, 2, 4 તો 1, 4, 2થી શરૂ તો કરે, પછી એને બમણું, 3 ગણું, 4 ગણું ખૂબ બધું બનાવે. એમ કરતાં કરતાં પોતાના શ્વાસને અત્યંત સૂક્ષ્મ બનાવે, અત્યંત દીર્ઘ બનાવે. કારણ કે આ પ્રાણાયામ જે શ્વાસ છે એની સાથે આપણું મન સંકળાયેલું છે. એટલે જેમ રમણ મહર્ષિ કહે કે ભાઈ આ બંને જે છે શ્વાસ એટલે એક તો ચિત્ત શક્તિ અને બીજી ક્રિયાશક્તિ. ચિત્ત ક્રિયાયુતા શાખયો દ્વૈ શક્તિ મૂલકા. એક શક્તિ મૂળ છે જેમાંથી આ ક્રિયાશક્તિ અને આપણી મનની ચિત્ત શક્તિ જે છે એ બંને શાખાઓ આવતી હોય છે. તેથી એકનું નિયંત્રણ કરવાથી બીજાનું નિયંત્રણ થાય. એટલે યોગશાસ્ત્રમાં પ્રાણના નિયંત્રણથી મનનું નિયંત્રણ કરવું. એટલે આ રીતે ધીમે ધીમે આપણે પહેલાં આસનથી દેહનું નિયંત્રણ, પ્રાણાયામથી પ્રાણનું નિયંત્રણ અને છેવટે મનનું નિયંત્રણ, આ પ્રકારનો ક્રમ યોગશાસ્ત્રમાં છે. તો રેચક પૂરકસ્યૈવ કુંભક પ્રાણ સંયમ, આંતરકુંભક અને બાહ્ય કુંભક એ પ્રકારે કરવામાં આવ્યું. અને પછી તો રેચકને પૂરક કર્યા વગર માત્ર કુંભક એને ચતુર્થ પ્રાણાયામ કહેવામાં આવ્યો. તો પ્રાણાયામ સામાન્ય લક્ષણ કહી દેવામાં કે આ બીજું અંગ છે. પ્રાણાયામ એટલે પ્રાણ સંયમ. પ્રાણાયામ એટલે પ્રાણ સંયમ, પ્રાણ પર સંયમ રાખવો, નિયંત્રણ કરવું, એને રોકવો, એને રૂંધવો. ટૂંકમાં પ્રાણને રૂંધવો એને પ્રાણાયામ કહેવાય. પણ એ તો અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે, નાજુક છે. આસનો જ્યારે યોગાસનો નાજુક હોય પ્રાણાયામ તો અત્યંત નાજુક છે. અને તેથી એ તો કોઈના અધિકારીના માર્ગદર્શન હેઠળ જ થવું જોઈએ એવો યોગશાસ્ત્રનો પણ આગ્રહ હોય છે. પછી આવે છે પ્રત્યાહાર. પ્રત્યાહારાણાઃ ઇન્દ્રિયાણામિતિ. તો પછીના શ્લોકમાં પ્રત્યાહારની વ્યાખ્યા કરે છે. ઇન્દ્રિયાણામ સમસ્તાનામ વિષયેભ્યો નિવારણમ પ્રત્યાહારેતિ પ્રોક્તમ પ્રત્યાહારાર્થવેદિભિઃ. આ ગ્રંથને એન્સાઇક્લોપીડિયા બનાવી દેવામાં આવ્યો. વાર્તિકકારે આ ગ્રંથને એન્સાઇક્લોપીડિયા બનાવે. એન્સાઇક્લોપીડિયા એટલે શું કહે છે ગુજરાતીમાં? વિશ્વકોશ. ચાલો એવું બનાવે. ટૂંકમાં બધા જ દર્શનો, બધી જ વસ્તુ આવી ગઈ. જ્યાં જ્યાં તક મળી ત્યાં ત્યાં એમણે બધા દર્શનો આગળ પણ વૈશેષિક દર્શન કહો, ન્યાય દર્શન કહો, સાંખ્ય કહો, બૌદ્ધ કહો, આ બધાના મુખ્ય મુખ્ય અંગો જે છે એની વાત કરી. હવે અહીંયા આગળ એટલા રહી ગયું એટલે યોગની પણ બધા મુખ્ય વાત કરેલા છે. સિદ્ધિઓની મુખ્ય એટલે જે કંઈ જાણવા યોગ્ય બધું શાસ્ત્રમાં છે એ બધી વસ્તુની મુખ્ય વાતો આમાં આવી ગઈ. બાકી આ બધી ચર્ચા
એટલી બધી આવશ્યક છે કે નહીં આપણે ખબર નથી, છતાં આપણે કહ્યું કારણ કે ભાઈ આ ઉપાસનાનો વિષય છે, ભગવાનના ધ્યાનનો વિષય છે. એ ધ્યાનનો અહીંયા 9મા શ્લોકમાં ભગવાનના જ્ઞાન માટે ભગવાનના ધ્યાનરૂપી સાધનનો ઉપદેશ કરવામાં આવ્યો છે. એટલા માટે જે ધ્યાન કરવું તો આ બધું જાણવું જોઈએ, એટલા માટે આ બધું જણાવવાની પણ તક લે છે. તો પ્રત્યાહાર કોને કહેવાય? સમસ્તાનામ ઇન્દ્રિયાણામ વિષયેભ્ય નિવારણમ, બધી જ ઇન્દ્રિયોનું પોતાના વિષયમાંથી નિવૃત્ત કરવી. એટલે સામાન્ય રીતે ઇન્દ્રિયાણામ વિચરતામ યન મનોનું વિધીયતે, સામાન્ય રીત અજ્ઞાનિક અવિવેકી મનુષ્યમાં કે સંસારી મનુષ્યમાં આ મન છે એ ઇન્દ્રિયો અનુસરણ કરતું હોય છે. ઇન્દ્રિયો જ્યાં જ્યાં જાય ત્યાં એની પાસે મન જતું હોય છે. ઇન્દ્રિયાણામ વિચરતામ યન મનોનું વિધીયતે, ઇન્દ્રિયો પોતાના વિષયમાં વિચરણ કરતી હોય અને મન પણ અનુસરણ કરતું હોય, આવી સંસારની સ્થિતિ છે. ઇન્દ્રિયાણી પ્રમાથેની હરંતિ પ્રસવમ મનઃ, અને તેથી ભગવાને કહ્યું કે ભાઈ આ ઇન્દ્રિયો જે છે એ બહુ જ પ્રમાથેની એટલે કે બહુ જ મંથન કરનારી છે, વલોવી નાખનારી છે. પ્રસવમ મન હરંતી, તો બહુ બળાત્કારપૂર્વક મનને પોતાના ધ્યેય વિષયથી બળાત્કારપૂર્વક ખેંચીને એ જગતના વિષયોમાં મનને પાડે છે. એટલે આ વસ્તુ ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું. અને તેથી યતતો હિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત, એટલે જે વિવેક મનુષ્ય છે અને યત્ન કરી રહ્યો છે પોતાના ચિત્તને કેન્દ્રિત કરવાનો, એવા મનુષ્ય એવા સાધક માટે પણ ઇન્દ્રિયાણી પ્રમાથેની હરંતી પ્રસવમ મનઃ, આ પ્રમાથેની નિરંકુશ જે ઇન્દ્રિયો છે એ બળાત્કારપૂર્વક આપણે પ્રયત્ન કરતા પણ મનને એના ધ્યેય વિષયમાંથી ખેંચી લઈ જાય છે. એટલા માટે ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરવો મહત્વનો બની જાય છે. આમ તો ભગવાને ભગવદ્ ગીતામાં તો કર્મયોગના બધાનું સાધન કહ્યું. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય, યોગયુક્તો વિશુદ્ધાત્મા, આમ યોગની ભાવથી કર્મ કરવામાં આવે ત્યારે અંતઃકરણ શુદ્ધ બને, પોતાના દેહ પર અને ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત થાય. તો વિષયેભ્ય નિવારણમ, ઇન્દ્રિયોને પોતાના વિષયમાંથી સંકેલી લેવાની સ્વતંત્રતા પ્રાપ્ત કરવી. જેથી ઇન્દ્રિયો ચિત્તનું અનુસરણ કરે. સામાન્ય રીતે ચિત્ત ઇન્દ્રિયો અનુસરણ કરતું હોય છે, પણ એવી સ્થિતિ લાવવી કે સ્વરૂપાનુકાર હવે ઇન્દ્રિયાણામ પ્રત્યાહાર, ઇન્દ્રિયો ચિત્ત વૃત્તિને અનુસરે. એટલે ચિત્ત જે કરવા માગતો હોય એમાં ઇન્દ્રિયો કોઈ રીતે અવરોધરૂપ ન બને, જે સામાન્ય રીતે બનતી હોય છે. જ્યાં સુધી ઇન્દ્રિયોમાં વિષયની લોલુપતા હોય કે વિષય ભોગના સંસ્કાર હોય ત્યાં સુધી ચિત્ત કે મન વિચારો અંતર્મુખ બનવા માગતું હોય, ઇન્દ્રિયો એમાં અવરોધરૂપ બને છે. એટલે ઇન્દ્રિયોની બહિર્મુખતા છે એ યોગમાં મોટો અવરોધ છે. પરાંચખાની વેતૃણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન, ભગવાને કહ્યું કે ભગવાનને કઠોપનિષદમાં કહ્યું કે ભગવાને ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી દે છે. એટલા જ માટે મનુષ્ય હંમેશા સુખની શોધ માટે બહાર જ ફાંફા મારતો હોય છે, ક્યારે પણ અંતરાત્મા અર્થાત પોતાની તરફ નજર કરતો નથી આવતો. ટૂંકમાં ઇન્દ્રિયોમાં બહિર્મુખતા એ ઇન્દ્રિયોનો સ્વભાવ છે, અને ઇન્દ્રિયોને આ પ્રકારે સ્વભાવમાં પરિવર્તન લાવીને આ બહિર્મુખ ઇન્દ્રિયોને સ્વભાવથી અંતર્મુખ બનાવે. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ, આ પાંચેય જ્ઞાનેન્દ્રિયો મન સહિત પોતપોતાના સ્થાનમાં સ્થિત થાય. એ રીતે સતત ઇન્દ્રિયો પર આ રીતે ઇન્દ્રિયો પર કામ વિજય, ઇન્દ્રિયોને વૈરાગ્ય દ્વારા, અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા વિષયોના આકર્ષણ મુક્ત કરીને અંતર્મુખ બનાવી આ એક મહાન પ્રયત્ન છે. એટલે કહ્યું ઇન્દ્રિયાણામ સમસ્તાનામ વિષયેભ્ય નિવારણમ, બધી ઇન્દ્રિયોને પોતાના વિષયો નિવૃત્ત કરવી. પ્રત્યાહાર ઇતિ પ્રોક્ત, તો આને પ્રોક્તમ, આને પ્રત્યાહારાર્થ વેદભિ, પ્રત્યાહાર યોગનું જ અંગ છે. એના અર્થનું રહસ્ય જાણનારા જે વિદ્વાનો છે કે યોગીઓ છે એમણે પ્રત્યાહારનું આ પ્રકારે લક્ષણ કહ્યું છે. આગળ પ્રાણાયામની તો ઘણી બધી વાતો કરવામાં આવી, પણ પ્રાણાયામ એક બીજી વસ્તુ પણ અગત્યની છે
કે આહારનું જે છે ને પ્રાણાયામ અન્ય નિયતાહારા પ્રાણાન પ્રાણેશુ જુહ્વતિ. ભગવાને ગીતામાં કહ્યું કે નિયતાહારા, આ પ્રાણાયામની અભ્યાસ સાથે આહારનો નિયમ પણ બહુ મહત્વનો રહે છે. એટલે કે પેલું રજોગુણી તમોગુણી જે બધો આહાર છે એનો ત્યાગ કરવાનો. અતિ કટુ અતિ અમ્લ, આ બધા એકદમ તીખું ખાટું ખારું ને કડવું ને આ બધા અત્યંત આ બધા રજોગુણી પદાર્થો તેનો ત્યાગ, તમોગુણી પદાર્થોનો ત્યાગ. જો કે એ લોકો એમ માને છે કે ભાઈ ઘી અને પછી આ મધુર પદાર્થો, રસાવા પદાર્થો, ઘીવાળા પદાર્થો આ બધાને યોગ્ય ગણાય છે. અત્યારે આપણું શું કહેવાય ને નેચરોપથી, એટલે નેચરોપથી એટલે નિસર્ગોપચાર જે છે એ તો આ બધાને દેહ માટે યોગ્ય નથી ગણતો. એટલે એવું છે ને કે જેમ જેમ આપણી સમજ બદલાય તેમ તેમ વસ્તુ બદલાય. એટલે 2000 વર્ષ પહેલાં જે કહ્યું એને જ પકડી રાખવાની જરૂર નથી. ભાઈ યોગ શાસ્ત્રમાં કયું જ છે એટલે એમાં હશે. અત્યારે ધારો કે શોધખોળ આપણે બીજી વસ્તુ બતાવે તો એવો ફેરફાર કરવાની તૈયારી હોવી જોઈએ. એટલે આ લોકો કહે છે એટલે સાચું માની એવું પણ નથી કે આ માગતો છતાંય પણ હવે એટલે ઘીથી કોલેસ્ટ્રોલ થાય એટલે પેલા કે ઘીથી થાય જ નહીં. જો વૈદિક શાસ્ત્રમાં કહ્યું છે એટલે ઘી રેડે જ રીત સર મોકલાવી ટૂંકમાં નહીં. એટલે હજી પણ જ્યાં આગળ આવી રીતે વૈદિક શાસ્ત્રની જ્યાં કેળવણી આપવામાં આવે છે ત્યાં આગળ એ લોકોને આ પ્રકારે એટલે જે ટ્રેડિશન કે સંપ્રદાય છે એ પ્રમાણે કહેવામાં આવે છે. ચાલો એની સાથે કે આપણે બહુ કહેવાનો ભાવ છે કે આહાર પણ બહુ જ મહત્વનો અંગ બની રહે છે આ પ્રાણાયામ આ યોગની સાધનામાં. એટલે પુરોહિત અશ્રયનાર્ધમ ચતુર્થમ અવશેષેદ તૃતીયમ ઉદકેન વા વાયો સંચરણાર્થાય. એટલે આપણા ઉદરને અડધા અન્નથી ભરવું અને એક ચતુર્થાંશ છે એને પાણી કે પ્રવાહી માટે રાખવું અને વાયુના સંચાર માટે એક ચતુર્થાંશ આપણી હોજરી ખાલી રાખવી. ભગવાનને પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. ભગવાન કે હું જઠરમાં અગ્નિ સ્વરૂપે રહેલો છું પણ પ્રાણાપાનની મદદથી હું અન્નને પચાવું છું. હવે વાયુનો સંચાર થતો જ ના હોય તો અગ્નિ બિચારો પ્રજ્વલિત રહી જાય શકે ને. અગ્નિને પ્રજ્વલિત કરવા માટે વાયુ પ્રાણવાયુ તો જોઈએ જ. વાયુ સંચરણાર્થાય ચતુર્થમ અવશેષ. તેથી વાયુના સંચાર માટે એક ચોથા ભાગનું જે આપણું હોજરી છે એને ખાલી રાખવી જોઈએ. આ તો અહીં સુધી ભરી અને નાક કંઠ સુધી અને નાક સુધી ભગાઈ. એટલે આ બધી પ્રક્રિયાઓ સાથે આહાર એ પણ બહુ જ મહત્વનું બની રહે છે. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાબોધસ્ય યોગો ભવતી દુઃખા. ભગવાને એમની રીતે કહ્યું આહારમાં વિહારમાં નિદ્રામાં જાગ્રત રહેવામાં બધી ચેષ્ટામાં બધા જ કરવામાં સાવધાનીને પ્રમાણ જાળવો. દરેકમાં પ્રમાણ જાળવવું, દરેકમાં સાવધાન રહેવું. એટલે યોગો ભવતી દુઃખા. તો પછી અયોગ દુઃખ દૂર કરનારો નીવડે છે. આવું ધ્યાન ન રાખવામાં એનો એ યોગ દુઃખ ઉત્પન્ન કરવાનો નીવડે. એટલે આ બધું કર્યા વગર આસન પ્રાણાયામ કરવામાં આવે તો એ વસ્તુ દુઃખ દૂર કરવાનું દુઃખ ઉત્પન્ન કરનારી નીવડે. યોગો ભવતી દુઃખા. આ રીતે જીવન રીતિ જે છે એ પણ એટલે યોગી એટલે એવું નહીં કે બસ ખાલી જ્યારે યોગાસન કે બીજું કરતો હોય ત્યારે યોગી કહેવાય. યોગી એટલે યોગી, દિવસ રાત યોગી. જૂના જનો શિક્ષક એટલે શિક્ષક, પંતુજ એટલે પંતુજ. બસ ઘરે તો શિક્ષક, જ્યાં જાઓ તો શિક્ષક, ઘરે જાઓ તો શિક્ષક, બહાર શિક્ષક જ ખબર જ પડે કે શિક્ષક છે. એનું બીજું કશું હોય જ નહીં. વૈદ એટલે વૈદ, બસ બધી જગ્યાએ. અત્યારે તો ખાલી આમાં અત્યારે આ ભણાવે ત્યારે શિક્ષક, બાકી પેલું સૂટ બૂટ પેન્ટ પેન્ટ ત્યારે પણ લાય સાહેબ આવો હોય તો શિક્ષક આવો હોય. યોગી એટલે યોગી આખો પૂર્ણકાલીન, અલ્પકાલીન નહીં, પાર્ટ ટાઈમ નહીં, પૂર્ણકાલીન. એટલે ભગવાને કહ્યું કે આપણું જીવન પણ એ પ્રકારની જીવન રીતિ એ પ્રકારની હોવી જોઈએ. પૂર્ણકાલીન યોગી હોવો જોઈએ, પૂર્ણકાલીન સાધક હોવો જોઈએ. એટલે સ્વામીજી મહારાજ કહે પૂર્ણકાલીન ભક્ત, પાર્ટ ટાઈમ ડેવોટી, ફૂલ ટાઈમ ડેવોટી. અલ્પકાલીન એ પણ પૂર્ણકાલીન ભક્ત કે પૂર્ણકાલીન સાધક, પૂર્ણકાલીન યોગી. ઘણી વાર શું થાય છે કે
અમુક વખત આપણે બહુ બધા એકદમ ધારા ડમરા બધું લાગતું હોય અને પછી બીજી વખત એમ લાગે કે એટલે કંઈ તદ્દન પરિવર્તન જ ખબર નહીં પડે આપણને. અને તો એટલે એવું એટલે જે બધા ઘરની અંદર મહાન ભક્ત હોય પૂજાના રૂપમાં અને પછી દુકાને જાય ત્યારે તદ્દન જુદા પ્રકારનું રૂપ હોય, આવું બધું જે હોય છે એ આ પ્રકારનો જે વ્યક્તિત્વનો ભેદ હોય છે એ આ બધી સાધનામાં ઘણો અવરોધરૂપ નીવડતો હોય છે. એટલે એટલા માટે બધી વસ્તુમાં સાવધાની. પણ ટૂંકમાં ઇન્દ્રિયાણામ પ્રત્યાહાર ઇતિ પ્રોક્તમ. આ પ્રકારનો પ્રત્યાહાર કે ઇન્દ્રિયો ચિત્તને અનુસરે, ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાના કારણે ઇન્દ્રિયોને પોતાના વિષયની લોલુપતા મુક્ત કરવાના દીર્ઘકાલ અભ્યાસના કારણે છેવટે ઇન્દ્રિયો પોતે પોતાના સ્થાનમાં સ્વસ્થતાથી બેસે. ઉપનિષદમાં દ્રષ્ટાંત આપે કે સાંજ પડે અને જેવી રીતે પક્ષીઓ કેવી રીતે આનંદથી પોતાના માળા તરફ જતા હોય, અંતે તે ઇન્દ્રિયો પણ આનંદથી બળજબરીથી નહીં પોતપોતાના સ્થાનમાં આવીને સ્થિર થાય, એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય એને પ્રત્યાહાર. એટલે કે આસનનો હેતુ એ છે કે આપણું શરીર આ યોગમાં અવરોધરૂપ ન બને, યોગને અનુકૂળ બને. પ્રાણાયામનો હેતુ એ છે કે આપણા પ્રાણ એ યોગને અવરોધરૂપ ન બને, યોગને અનુકૂળ બને. પ્રત્યાહારનો હેતુ એ છે કે આપણી ઇન્દ્રિયો આ યોગને પ્રતિકૂળ ના બને, યોગને અનુકૂળ બને. આમ આપણા વ્યક્તિત્વના જુદા જુદા સ્તરો યોગને અનુકૂળ બનાવવા, જેથી એક જેને કહેવાય કે સમગ્ર વ્યક્તિત્વમાં એક સુસંવાદિતા સ્થપાય, એક સુગ્રથિત વ્યક્તિત્વ. એટલે ટૂંકમાં સર્વાંગી વિકાસની વાત કરવામાં આવી. જો આપણા શાસ્ત્રોમાં સર્વાંગી તો કે આપણા વ્યક્તિત્વના સર્વ અંગોનો વિકાસ, અને તો જ ખરેખર પૂર્ણતા પ્રાપ્ત થાય. એ પ્રકારની આની અંદરનો બહુ સ્પષ્ટ આમાં નિર્દેશ છે કે આપણા વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. તો આ પ્રકારે બહારની વાત કરે હવે એટલે 5 અંગની વાત કરવામાં આવી. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. આ 5ને બહિરંગ સાધન કહેવામાં આવે છે. એટલા દૂરના સાધન છે. યોગની સિદ્ધિમાં કે યોગની સાધનામાં આ સાધનો આવશ્યક ખરા, પરંતુ એ જરા દૂરના સાધન છે. એની તુલનામાં આ ધારણા, ધ્યાન અને સમાધિ એ અંતરંગ સાધન કહેવામાં આવ્યા. નજીકના સાધન છે, યોગના સાક્ષાત સાધન છે, આ યોગના પરોક્ષ સાધન છે. એટલા માટે યોગ સૂત્રકાર ભગવાન પતંજલિએ આ પ્રત્યાહારના વર્ણનથી એ પાદ બંધ કરી દીધો, 9 પાદ શરૂ કર્યો, વિભૂતિ પાદ શરૂ થયો. ક્યાંથી? આ ધારણા, ધ્યાન અને સમાધિની ચર્ચા થઈ. એ 3ને એકમાં કહે સંયમ. ધારણા, ધ્યાન અને સમાધિને સંયમ કહેવામાં આવ્યો, અને એ 3ને અંતરંગ સાધન કહેવામાં આવ્યા. તો ધારણા વિશે પછી કહે છે આધારે ક્વાપી મનસઃ સ્થાપનમ ધારણોચ્યતે. સ્થાપનમ હોવું જોઈએ. ક્વાપી આધારે મનસ સ્થાપનમ ધારણા ઉચ્યતે. યોગશાસ્ત્રમાં દેશબંધ ચિત્તસ્ય ધારણા. આપણા ચિત્તને કે દેશમાં બંધ કરવું. એટલે ધ્યાનમાં એક તો આલંબન છે, કશુંનું આલંબન. ધારો કે કોઈ મૂર્તિ હોય એનું આલંબન લઈને આપણે ધારો કે કૃષ્ણ ભગવાન કે વિષ્ણુ ભગવાન કે શિવજી વગેરેનું આપણે ધ્યાન કરતા હોઈએ, તો ધ્યાન કરવા માટે એક આલંબન છે. એ આલંબન પર પહેલાં ચિત્તને એકાગ્ર કરવું એનું નામ છે ધારણા, અને પછી એ વિષયનો વૃત્તિ પ્રવાહ જાળવવા એનું નામ ધ્યાન. એ પ્રકારે કહેવામાં આવ્યું. એટલે આ ધ્યાનના રીતે 2 વિભાગ. આલંબનની એટલે ક્વાપી આધારે, કોઈ પણ આધારની અંદર. ટીકા ક્વાપી મણિપૂરકાદિષુ ચક્રેશુ ઇત્યર્થ. ક્વાપી એટલે આમાં બહારના અને અંદરના આ 2 પ્રકારના આધાર કહેવામાં આવ્યા છે. શરીરની બહારના આધાર અને શરીરની અંદરના આધાર.
એટલે ઘણા લોકો સૂર્ય, ચંદ્ર આ બધા પદાર્થો છે ને કે પછી એક જ્યોત હોય, આ બધા પદાર્થોને પોતાના ચિત્તને કેન્દ્રિત કરતા હોય છે. તો આ જે છે એ બહારના પદાર્થો થયા. અથવા કોઈ મૂર્તિ વિશેષ હોય, જે ભગવાન નારાયણ હોય, ચતુર્ભુજ હોય, પંચમુખ ભગવાન શિવજી હોય, એટલે આપણે ઈષ્ટ દેવતા હોય, ઈષ્ટ દેવતાની જે પ્રતિમા કે મૂર્તિ છે એ પણ આધાર. એટલે કહ્યું કે અથવા ક્વાપી શુભ વિષય હૃદયાવિષ્કૃત વિષ્ણુવાદી મૂર્તો ઇત્યર્થ. હૃદયાવિષ્કૃત હૃદયમાં આવિષ્કાર થાય એવા પવિત્ર આવી મૂર્તિ હોય, ભગવાન વિષ્ણુ હોય કે પછી બીજા આપણા ઈષ્ટ દેવતા હોય, એનું જે સ્વરૂપ છે, વિગ્રહ છે કે મૂર્તિ છે, એમાં તો મનસ સ્થાપનમ ધારણા ઉચ્ચતે. ત્યાં મનને સ્થાપિત કરવું એને ધારણા કહેવામાં આવે છે. બધો ક્રમ હોય છે પાછો એની અંદર પણ. અથવા અંદર ક્યાં તો કોઈ આપણા દેહમાં કોઈક કેન્દ્ર પર, અહીં કોઈ મણિપુરા ચક્રાદિશુ એટલે નાભીમાં આપણું ધ્યાન કેન્દ્રિત થાય, હૃદય પ્રદેશમાં ધ્યાન કેન્દ્રિત થાય, અથવા તો આ ભ્રમરની વચ્ચે આજ્ઞા એમાં ધ્યાન કેન્દ્રિત થાય. આ બધા ધ્યાનના મૂલાધારમાં આ બધા ધ્યાન માટેના સ્થાન કહેવામાં આવે છે. એટલે 7 સ્થાન કહેવામાં આવ્યા. મૂલાધાર કહો, સ્વાધિષ્ઠાન કહો, મણિપુર કહો, હૃદય અનાહત કહો, સ્વાધિષ્ઠાન વગેરે, અરે વિશુદ્ધ, આજ્ઞા, આ બધા ચક્રો કહેવામાં આવ્યા. તો આમાંના કોઈક એક સ્થાન પર આપણા ચિત્તને કેન્દ્રિત કરવું, અંદર તો બહાર કોઈ આપણા ઇષ્ટ કે ઈચ્છિત વિષયની અંદર ચિત્તને કેન્દ્રિત કરવું. આ પ્રકારે ચિત્તની એકાગ્રતાને ધારણા કહેવામાં આવે છે. અને પછીનું પગથિયું છે ધ્યાન. એની વાત કરે છે. બ્રહ્મ વિષ્ણુ શિવાદીનાં ચિંતા ધ્યાનમ પ્રચક્ષતે. તો બ્રહ્મા, વિષ્ણુ કે શિવ એમના કોઈ સ્વરૂપ વિશેષ કે મૂર્તિ વિશેષમાં ચિત્તને એકાગ્ર કર્યા પછી એ જ વિષયની ચિત્તનો પ્રવાહિતા, ચિંતા ધ્યાનમ પ્રચક્ષતે. ચિંતા એટલે ચિંતનનો પ્રવાહ. તેથી સગુણ બ્રહ્મ વિષયક માનસ વ્યાપાર ધ્યાન કહેવામાં આવ્યું. પહેલાં તો સગુણ બ્રહ્મ વિષયક. સગુણ બ્રહ્મ એટલે ગુણ સહિતનું બ્રહ્મ, એટલે બ્રહ્મા વિષ્ણુ એટલે ઈષ્ટ દેવતા. ઈષ્ટ દેવતા વિષયનો જે માનસ વ્યાપાર, એ પ્રકારનું ચિંતન, એ પ્રકારની ચિંતાનો પ્રવાહ જે છે, ચિંતનનો કે વિચારનો વૃત્તિનો પ્રવાહ છે, એ વૃત્તિના પ્રવાહને ધ્યાન કહેવામાં આવ્યું. ટીકા કહે ધ્યાન ધારણા પ્રાણેન સહ મનસ ક્વાપી સ્થિરીકરણ માત્ર. તો મનને કોઈ જગ્યાએ સ્થિર કરવું એને ધારણા કહેવામાં આવી. ધ્યાનમ તો વિષય વિશેષે વિષ્ણુઆદૌ મનોવૃત્તિ ધારા પ્રવાહ એ ભેદ. તો કોઈ સ્થળે કે કોઈ કેન્દ્રમાં મનને સ્થિર કરવાનું નામ છે ધારણા. ત્યાં સ્થિર કર્યા પછી આપણા જે વિષયના ચિત્તનો પ્રવાહ મનમાં જાળવી રાખો, એ પ્રક્રિયાને ધ્યાન કહેવામાં આવે છે. તત્ર પ્રત્ય એકતાનતા એટલે પ્રત્ય એકતાનતા ધ્યાનમ એવું યોગશાસ્ત્રમાં કહેવામાં આવ્યું. આ પ્રત્યયની એકતા એટલે કે તૈલ ધારાવત આગળ રીતે પ્રવાહ જે છે, વૃત્તિનો પ્રવાહ, એને ધ્યાન કહેવામાં આવ્યું. પણ છતાંય ધ્યાનમાં વૃત્તિનો એટલે પ્રવાહનો વિચ્છેદ અપેક્ષિત છે. ટૂંકમાં ધ્યાન કાળમાં એવી સ્વીકાર છે કે હજી ચિત્ત આપણું પૂરેપૂરું કેન્દ્રિત થયું નથી, હજી ચિત્તમાં વિક્ષેપ આવે છે ખરો. એટલે વિજાતીય આપણે જે ધ્યાન કરવા માગીએ છીએ સિવાયની વૃત્તિઓ પ્રવેશી જાય ખરી. અંદર પેલા કંઈક સૂક્ષ્મ વાસનાને કારણે કે સૂક્ષ્મ રાગ દ્વેષ કે સંસ્કારને કારણે વળી પાછું મન આ ધ્યાનથી એટલે બેધ્યાન થઈ જાય ખરું. યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ અસ્થિરમ તતસ્તતો નિયમ્ય તત આત્મન્યવ વશમ નહીં. ભગવાન એ વસ્તુનો સ્વીકાર કર્યો કે ભાઈ જે કારણથી આપણું અસ્થિર કે ચંચલ મન જે છે એ પોતાના ધ્યેયના વિષયમાંથી વિચલિત થઈને અન્યત્ર ચાલી જાય, ત્યાંથી એને વળી પાછું લાવવું. એટલે જપ કરતા હોઈએ કે ધ્યાન કરતા હોઈએ ત્યારે
આપણું મન આપણા જપથી, નામથી કે કશાથી વિચલિત થાય તો ચિંતા ના, એટલે મનનો સ્વભાવ જ છે. કારણ કે જે મન ગમે તે જગ્યાએ ટેવાયેલું હોય અને આપણે એકદમ જ કશાની અંદર પ્રવાહિત કરવા માગીએ તો એ બનવાનું નથી. એટલા માટે જપ, ધ્યાન માટે જપ એ બહુ ઉત્તમ વસ્તુ છે. આપણા ઈષ્ટ દેવતાના નામનો કે મંત્રનો જપ કરવો અને ચિત્તને એમાં કેન્દ્રિત કરવાનો મુખ્ય પ્રયત્ન કરવો. અને એમ કરતાં કરતાં જરૂર આપણું મન વળી પાછું બીજું ચિંતન કરવા લાગી જશે. એટલા જ માટે સ્વામીજી મહારાજ કહે કે ભાઈ આ જપ કરતાં પહેલાં આપણે આપણા મનને એક સૂચન આપવું, ઓટો સજેશન, મનને એક સૂચન આપવું કે હે મન, તું બીજા વસ્તુનું ચિંતન કરવા માંડે પાછું આવજે, ઓમ નમઃ શિવાય પાછું આવી જશે. એટલે પોતાની ટેવ પ્રમાણે મન વળી બીજા વિષયના ચિંતનો પડી જાય ખરું, પછી એને યાદ આવે ખરું. તો કહીને ઘરેથી કહીને 25 વાર એટલા માટે જ કહેવામાં આવે, જોજો આ ધ્યાન રાખજે, ધ્યાન રાખજે. એટલે 25 વાર કહીને એટલે પછી પેલા આમ બાકી બેધ્યાન પછી યાદ આવે કે માએ આવું કહ્યું છે. તેમ ચિત્તને પણ આપણે આવે તો વારંવાર સૂચન આપ્યું હોય કે બધું પાછું આવો છે, જો આ તારું ઘર છે, અહીંયા આવવાનું જ તારે. એટલે હવે ચિત્ત વિચલિત થઈ ગયું હોય એને પાછું યાદ આવે, વળી પછી ઓમ નમઃ શિવાય ને પાછું કોણ લાવે? થાય છે શું કે સામાન્ય રીતે મનની સાથે સાથે આ ધ્યાન કરનાર ધ્યાતા પણ મનની સાથે જ ઘસડાતા હોય છે. અને એ ચિત્તના પ્રમાણે આપણે તરવા જ માંડી તો પછી એને પાછું લાવનાર કોણ છે? ભગવાન તો કે ભાઈ કે યતો યતો નિશ્ચરતી મનશ્ચ અસ્થિર કે ચંચળ મન જે કોઈ કારણસર પોતાના ધ્યેયમાં વિચલિત થાય તો એમાંથી મુક્ત કરીને પાછું ધ્યેય વિશે લાવવું પણ કોણ લાવે? કારણ કે ધ્યાન કરનાર પોતે જ ચિત્તની સાથે ઘસડાઈ ગયો હોય. તો એટલા માટે આ વસ્તુ છે કે આપણે આપણા મનને જે પ્રકાર આ પ્રકારની પ્રક્રિયાને ધ્યાન કહેવામાં આવે છે. આમ તો પ્રત્યે એકતાનતા ધ્યાન કહ્યું છે. પ્રત્યેની એકતાનતા, એકતાન બની જવું, એ પ્રત્યેમાં વિલીન થઈ જવું એનું નામ ધ્યાન જ કહેવામાં આવ્યું છે. છતાં પણ આ ધ્યાનની અંદર પ્રયત્ન જે છે એ પ્રયત્નનો સ્વીકાર છે. અને આ પ્રકારના પ્રયત્નપૂર્વકના ધ્યાનને કારણે પ્રયત્ન વગર જ જ્યારે ચિત્તનો પ્રવાહ જળવાઈ રહે એ અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે. એ વાત પછીના શ્લોકમાં કહે છે. ધ્યાનાદસ્પંદનમ બુદ્ધેઃ સમાધિરભિધીયતે અમનસ્ક સમાધિસ્તુ સર્વચિંતા વિવર્જિતમ. બુદ્ધેઃ ધ્યાનાત અસ્પંદનમ, બુદ્ધિ કહો, ચિત્ત કહો, મન કહો, ધ્યાનાત અસ્પંદનમ. ધ્યાન એટલે કે પોતાના ધ્યેય વિષયથી જરાય સ્પંદિત ન થાય, વિચલિત ન થાય, ત્યારે ટૂંકમાં પોતાના ધ્યેય વિષયમાં બુદ્ધિ જ્યારે સ્થિર થઈ જાય, સમાધિ અભિધીયતે, કોઈ પ્રકારના પ્રયત્ન વગર જ બુદ્ધિ જ્યારે પોતાના ધ્યેય વિષયનો પ્રવાહ ચાલુ રાખે એ અવસ્થાને સમાધિ કહેવામાં આવે. એટલે કે ધ્યાનમાં ત્યાં પ્રયત્ન રહેલો છે પોતાના ચિત્તને ધ્યેય વિષયમાં પ્રવાહિત રાખવાનો. જ્યારે એ પ્રકારનો પ્રયત્નની આવશ્યકતા ન રહે એ અવસ્થાને સમાધિ કહેવામાં આવે. ટૂંકમાં જ્યારે વ્યક્તિ લીન થઈ જાય, એટલે એમાં કહેવામાં આવ્યું કે ભાઈ અર્થ જ્ઞાન નિર્ભાસમ સ્વરૂપ શૂન્યમેવ. ધ્યાનની અંદર તો ચિત્તનો પ્રવાહ વહી રહ્યો છે, એટલે ધ્યાન વખતે આ ધ્યેય વિષય છે. જેમ કે ભગવાન શિવજી અને આ ધ્યેયકાર વૃત્તિ છે, એ વૃત્તિ આનું ધ્યાન કરનાર છું તો ત્યાં ધ્યેય વિષય અને વૃત્તિ આ બંનેની સમાનતા ધ્યાનમાં હોય છે. પછી કહેવામાં આવ્યું અર્થ માત્ર નિર્ભાસમ, એટલે ધ્યાન જે ધ્યાનનો વિષય હોય એ વિષય માત્ર રહી જાય. સ્વરૂપ શૂન્યમેવ, વૃત્તિ જાણે કે રહી જ નથી. એટલે પહેલાં ધ્યેયાકાર વિષય અને એને ધ્યાન વૃત્તિ, આ વિષય અને વૃત્તિ બંનેની સમાનતા હતી, બંને જાણે જુદા જુદા હતા. પણ છેવટે વૃત્તિ પોતાના ધ્યેયમાં જ એવી લીન થઈ જાય કે પછી આ જાણે કે વૃત્તિ પ્રવાહ રહેતો જ નથી, માત્ર ધ્યેય વિષય જ રહી જાય. સ્વરૂપ શૂન્ય એટલે કે જાણે કે ધ્યાનનું કોઈ સ્વરૂપ જ નથી, વૃત્તિનો પ્રવાહ જ નથી, માત્ર ધ્યેય વિષય જ જ્યારે રહી જાય, આ પ્રકારની સ્થિતિને
સમાધિ કહેવામાં આવી. એટલે કહ્યું કે ધ્યાનાત સ્પંદનમ બુદ્ધે સમાધિ અભિધીયતે. ટીકા કહે અયમ સવિકલ્પ સમાધિ, સવિકલ્પ સમાધિ. આ જે સમાધિ શબ્દ છે પુલ્લિંગ છે. આ સવિકલ્પ વિકલ્પ સહિતની સમાધિ છે. એટલે આ સમાધિમાં સૂક્ષ્મ એટલે સમનસ્ક જ્ઞાતૃ જ્ઞેય વિભાગોલ્લેખ લેશ સહિત અંગમ. હજી આમાં પણ આ ધ્યેય ધ્યાતા આ પ્રકારનું કંઈક સૂક્ષ્મ આ પ્રકારનો જે ભેદભાવ છે એ સૂક્ષ્મ ભેદભાવનું હજી ભાન છે, સભાનતા છે. અને સવિકલ્પ સમાધિ કહેવામાં આવી કે એને સંપ્રજ્ઞાત સમાધિ યોગ કહેવામાં આવ્યો, જ્યાં આગળ ધ્યાતા ધ્યેય ધ્યાન એનું જે સૂક્ષ્મ ભેદ છે એની પણ એક સભાનતા છે. જ્ઞાતૃ જ્ઞેય વિભાગ, જે વિષય અને ધ્યાતા આ બેનો વિભાગ છે સૂક્ષ્મ વિભાગ છે. તો વૃત્તિ અને ધ્યેય વિશેનો વિભાગ નથી, પણ ધ્યેય અને ધ્યાતા જે છે એનો સૂક્ષ્મ વિભાગ છે. જ્ઞાતૃ જ્ઞેય વિભાગ ઉલ્લેખ લેશ સહિત એક સૂક્ષ્મ આ પ્રકારનો જે વિભાગ છે એવી સભાનતા છે, અને માટે એને સવિકલ્પ એટલે વિકલ્પ સહિતની સમાધિ કરવામાં આવી. આ અંગ છે, આ સમાધિ છે એ 8મું અંગ છે. એતે અંગૈ સાધ્યમ નિર્વિકલ્પ સમાધિરૂપ અંગિનમ યોગમાં. આ 8 અંગ સમાધિમાં સવિકલ્પ સમાધિમાં 8મું અંગ છે. એ અંગ દ્વારા સાધ્ય જે અંગી છે એટલે કે નિર્વિકલ્પ કે સંપ્રજ્ઞાત સમાધિ છે. તો અંગિનમ આહ યોગમાં અંગી જે છે, જે યોગ જેને કહેવામાં આવ્યો ચિત્તવૃત્તિ નિરોધ, આ યોગની વાત બીજી પંક્તિમાં કરી. અમનસ્ક સમાધિસ્તુ સર્વચિંતા વિવર્જિતમ. અમનસ્ક એટલે મન રહિતની સમાધિ. તો કઠોપનિષદમાં સમનસ્ક અમનસ્ક શબ્દો વાપરવામાં આવ્યા. સમનસ્ક એટલે જેને પોતાના મન પર કાબુ છે, અમનસ્ક એટલે જેને પોતાના મન પર કાબુ નથી, એવું કહ્યું. તો અહીંયા જુદી વાત છે. સમનસ્ક એટલે મન સહિતનું, અમનસ્ક એટલે મન રહિતનું. અને તેથી મન એટલે કે આવું ધ્યાતા ધ્યાન અને ધ્યાતા ધ્યાન અને ધ્યેય એ પ્રકારનો જે ભેદ છે એને મન કહેવામાં આવ્યું. એ ભેદ રહિતની જે છે ને અમનસ્ક એટલે કે નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવી. અમનસ્ક સમાધિસ્તુ આ શબ્દ પાછો યોગશાસ્ત્રમાં છે. અમનસ્ક સમાધિ એ પાછા બીજા ગ્રંથોમાં છે. યોગ તારાવલી એની વાત કરવામાં આવે ને બીજા ગ્રંથોમાં પછી આ પ્રાપ્ત થાય. આની આ વસ્તુ બહુ બધા ગ્રંથોમાં છે. તો પાતંજલિ યોગ સૂત્રમાં મુખ્ય રૂપે છે, પણ ઘણા બધા પુરાણોમાં ગરુડ પુરાણ કહો, વિષ્ણુ પુરાણ કહો, આ બધા પુરાણોની અંદર પણ આ બધા યોગના અંગોનું વર્ણન આવે છે. એટલે કોઈ કે યોગ બધા ઋષિ મુનિઓએ બધા યોગ કર્યા હોય અને એમને સ્થિતિના વર્ણન દરમિયાન પણ આ પ્રકારનું બધું વર્ણન એ બધા પુરાણો પણ આવતું હોય છે. એટલે ઘણીવાર આ યોગ સૂત્રોને સમજવા માટે બીજા બધા ગ્રંથોનો આશ્રય લેવામાં આવતો હોય છે. સૂત્ર તો અત્યંત એકદમ સંક્ષેપમાં કહેવામાં આવે ને, એને સમજવા માટે બીજા ગ્રંથોમાં આ વિષયમાં જે કહેવાયો છે એનો પણ આશ્રય લેવામાં આવતો હોય છે. એટલે અમનસ્ક શબ્દ જે છે એ તો એ બીજા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે. અમનસ્ક સમાધિ એ ટીકાકારે નિર્વિકલ્પ સમાધિ કહે. તો યોગશાસ્ત્રમાં તો સંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત આ પ્રકારના શબ્દનો પ્રયોગ છે. એની બધા શબ્દો પારિભાષિક છે, એટલે આપણે સમજીએ છીએ એના કરતાં વધારે સૂક્ષ્મ અને વધારે વ્યાપક બધા એ શબ્દો છે. એટલે સર્વચિંતા વિવર્જિતમ. સર્વચિંતા એટલે જો જ્ઞાતૃ જ્ઞેય વિભાગોલ્લેખ. આ જ્ઞાતા અને જ્ઞેયનો વિભાગ છે એ વિભાગની સભાનતા સવિકલ્પ સમાધિમાંથી એ જ્ઞાતૃ અને જ્ઞેય એટલે ધ્યાતા અને ધ્યેય એ પ્રકારના વિભાગ રહિતની અવસ્થા છે અને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે. એટલે ખરેખર તો સંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત યોગ છે એનો ભેદ યોગશાસ્ત્ર એ રીતે કહે છે કે સવિકલ્પ સમાધિમાં માત્ર આપણને જે ધ્યેય વિશે જેના ધ્યાન કરવામાં આવતું એટલું જ જ્ઞાન થતું હોય છે, પણ એ જ વસ્તુ જ્યારે પોતાના બધા જ વિશેષતાને પ્રગટ કરે. ટૂંકમાં ધારો કે આપણે ભગવાન નારાયણનું ધ્યાન કરતા હોઈએ તો અસંપ્રજ્ઞાત સમાધિ યોગ એને કહેવાય જ્યાં ભગવાન નારાયણ વિશેનું બધું જ્ઞાન આપોઆપ જ થાય. આપણે ધ્યાન કરતા હોઈએ ત્યારે અમુક જે વસ્તુ વિશેષતાઓ આપણે જાણતા હોય એ વિશેષતાનું જ્ઞાન હોય.
એ જ વિષય જ્યારે પોતાને બધી જ રીતે પ્રગટ કરે, ટૂંકમાં આ રીતે આ સમાધિ છે એ જ્ઞાનનું સાધન છે. એટલે વિવેક ખ્યાતિ એ તો જાણે બીજી વસ્તુ છે. વિવેક ખ્યાતિ એટલે પુરુષ અને પ્રકૃતિનો વિવેક. એટલે સાંખ્ય શાસ્ત્રમાં બહુ સ્પષ્ટ છે કે આ જે સંસારીપણું છે એ તો માત્ર અવિવેકને કારણે જ છે. પુરુષ તો હંમેશા નિત્ય મુક્ત છે, નિત્ય શુદ્ધ છે, ક્યારેય પણ એમાં સંસારીપણું છે જ નહીં. પણ પ્રકૃતિ એટલે આપણો દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો આ જે સંઘાત છે એની તો અવિવેકને કારણે, એટલે કે પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનો જે ભેદ છે એ ન જાણવાને કારણે બંનેને ભેગા કરી દેવામાં આવે. અર્થાત પ્રકૃતિની અંદર અહમભાવ જ્યારે હોય ત્યારે એને અવિવેક કહેવામાં આવે. અને વિવેક ખ્યાતિ આ પુરુષ અને પ્રકૃતિના ભેદને એ પ્રકારે જાણવો, પુરુષને પુરુષ રૂપે જાણવો અને પ્રકૃતિને પ્રકૃતિ રૂપે જાણવી. યોગ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે આ સમાધિમાં પુરુષ, સવિકલ્પ સમાધિમાં પુરુષ અને પ્રકૃતિની વિવેક ખ્યાતિ થાય. એટલે સંપ્રજ્ઞાત સમાધિમાં પુરુષ અને પ્રકૃતિ આ બંને વચ્ચેનો જે તત્વનો ભેદ છે એનું જ્ઞાન થાય. અને તો ચિત્તવૃત્તિ નિરોધ, ત્યાં સુધી બધી ચિત્તવૃત્તિ નિરોધ થઈ ગયો. એક અંતિમ સૂક્ષ્માથી સૂક્ષ્મ ચિત્તવૃત્તિ રહી, જ્યાં આગળ પુરુષ અને પ્રકૃતિના ભેદ વિશેનું એની સભાનતા જ્ઞાન છે એ ચિત્તવૃત્તિ, એનો પણ નિરોધ, એને પરમ વૈરાગ્ય કહેવામાં આવ્યો. એટલે વૈરાગ્યને ધ્યાનનું મુખ્ય સાધન ગણવામાં આવ્યું. એટલે યોગ શાસ્ત્રોમાં કહ્યું, ભગવદ્ ગીતા અભ્યાસેન તો કામંતે વૈરાગ્ય છે ગૃહ્યતે. આ વૈરાગ્યની અવસ્થાઓ કહેવામાં આવે. એમાં વશીકાર સંજ્ઞ વૈરાગ્ય અને પછી પરમ વૈરાગ્ય. પરમ વૈરાગ્ય એટલે વશીકાર વૈરાગ્યથી આપણે આ પુરુષ પ્રકૃતિ ખ્યાતિ, વિવેક ખ્યાતિ પ્રાપ્ત થાય. અને પછી એનો પણ વૈરાગ્ય, ટૂંકમાં પુરુષ પ્રકૃતિની વિવેક ખ્યાતિ રૂપી છે એ પણ એના પ્રત્યે પણ વૈરાગ્ય, એ વૃત્તિનો પણ નિરોધ થાય. ત્યારે સર્વચિત્ત વૃત્તિ નિરોધ થયો. એને એ લોકો યોગ કે સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. એટલે આ પ્રકારની સમાધિમાં વસ્તુ પોતાના બધા સ્વરૂપ પાસાને પ્રગટ કરે. ટૂંકમાં આ તો આત્મા અનાત્મા એ પુરુષ પ્રકૃતિ જો તમારા ધ્યાનનો વિષય હોય તો આ પ્રકારે, પણ કોઈ બીજો ધ્યાનનો વિષય હોય તો આ રીતે યોગી લોકોને જે વિષયમાં ધારણા કરી હોય એ બધી હવે પછી કહેશે આપણને. એટલે અહીંયા વાર્તિકાર બધું પણ કહેવાના છે. બધી આ પ્રકારે યોગની એટલે ધારણા, ચિત્તની એકાગ્રતા વગેરેને કારણે કયા કયા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય, કેમ પોતાના તત્વો જે પોતાનું સ્વરૂપ કેમ પ્રગટ કરે અથવા યોગીને કેવા અનુભવો થાય એનું પણ વર્ણન સંક્ષેપમાં કરે છે. પાછળ યોગ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે અસંપ્રજ્ઞાત સમાધિમાં પુરુષ અને પ્રકૃતિની વિવેક ખ્યાતિ થાય અને એ વૃત્તિનો પણ નિરોધ થાય ત્યારે આ દ્રષ્ટા છે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય. એને જ આ રીતે એને જ જ્ઞાન નિષ્ઠા કહેવામાં આવી છે. અને તેથી મોટાભાગના આચાર્યો પણ હંમેશા નિર્વિકલ્પ સમાધિ છે એનું જ વિધાન કરતા હોય છે. કારણ કે ત્યારે જ વાસ્તવમાં આ વિવેક છે કે તત્વ મહાવાક્ય છે, એ મહાવાક્ય જે છે એનો બોધ આ પ્રકારની અવસ્થા એના માટે સર્વશ્રેષ્ઠ છે. એના માટે એનું વારંવાર વિધાન કરતા હોય છે. સર્વચિંતા વિવર્જિતમ તદ વિવર્જિતમ લય વિક્ષેપ રહિતતયા પ્રશાંતાવસ્થમ ઇત્યર્થઃ. ટૂંકમાં કોઈ પ્રકારના યોગના અવરોધ જ્યારે ન રહ્યા હોય એમાં લય એટલે તમોગુણ, વિક્ષેપ એટલે રજોગુણ અને પેલી વિવેકશાળી સત્વગુણ, આ બધા પ્રકારના વિક્ષેપો ચાલી ગયા. ત્યારે એ પ્રકારની અવસ્થાને અમનસ્ક સમાધિ કહેવામાં આવી. પ્રશાંતાવસ્થમ એટલે પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ. બધો પ્રપંચ અથવા બધા પ્રકારના દ્વૈત છે એનો ઉપશમ થઈ ગયો. શાંતમ શિવમ અદ્વૈતમ આ પ્રકારે કહેવામાં આવ્યું. તો પ્રશાંતાવસ્થમ ઇત્યર્થ. પ્રશાંત અવસ્થા જે છે એને અમનસ્ક સમાધિ. બોલો અમનસ્ક યોગ કહ્યો ને આગળ, નિરાલંબ યોગ કહો કે પછી અમનસ્ક યોગ. એટલે કહ્યું 20મા શ્લોકમાં સમનસ્કમિદમ યોગી સેવમાન ઉપાસનમ અષ્ટાંગ યોગ યુક્ત સન અમનસ્કમ સ ગચ્છતિ. એટલે ભગવાનનું સવિશેષ કે સગુણ સ્વરૂપ છે એની ઉપાસના કરનાર યોગી અમનસ્ક અર્થાત નિર્વિશેષ પરમાત્મા છે એને પ્રાપ્ત કરે છે. તો આ રીતે અમનસ્ક સમાધિ દ્વારા એ અમનસ્ક પરમાત્માને પ્રાપ્ત કરે છે. એ રીતે આ અષ્ટાંગ યોગ એટલે અષ્ટાંગ યોગ યુક્ત સન
અષ્ટાંગ યોગ સાથે યુક્ત થઈને એટલા માટે અષ્ટાંગ યોગની વાત કરે. 20મા શ્લોકમાં જે ઉपोद्घात કરવામાં આવ્યો કે પ્રતિજ્ઞા કરવામાં આવી કે ભાઈ આ યોગી જ્યાં પ્રકારે સમનસ્ક અર્થાત સવિશેષ સગુણ પરમાત્માનું આરાધના કરી રહ્યો છે એ અષ્ટાંગ યોગથી યુક્ત થાય ત્યારે આ મનસ્ક પરમાત્માને પ્રાપ્ત કરે છે. તો 30મા શ્લોકમાં એ વસ્તુ જે કહેવામાં આવી એનો અહીંયા ઉપસંહાર કરવામાં આવ્યો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.